હર મહાદેવ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આજે આપણે છે ને સ્કૂલમાં છોકરાઓનું આર્ટ એક્ઝિબિશન છે એ જોવા નીકળ્યા છીએ. બરાબર છે. મારા ત્રણેય છોકરા પોદાર ઇન્ટરનેશનલમાં ભણે છે. તો એમના ક્લાસમાં આટલા નાના નાના છોકરા બી કઈ કઈ વસ્તુની કેવી વસ્તુ બનાવે ને એ જોવાનું છે. મતલબ કે આખું વર્ષમાં એ લોકોએ જે બી કંઈ એક્ટિવિટી કરી હોય છે તે અહીંયા બધી એક્ટિવિટી રાખવામાં આવે છે. બરાબર છે. તો હું અત્યારે એમના સ્ટાર્ટ થવાનું છે. બરાબર. તો આપણે જોશું આજે. તો હવે સ્ટાર્ટ થઈ ગયું છે એક્ઝિબિશન. બરાબર. જો કેવું ઉપર એમણે મસ્ત ડેકોરેશન કરેલું છે. જેટલું કવરઅપ થાય એટલું મેં કરેલું છે, કેમ કે આજે ફર્સ્ટ એના સ્ટુડન્ટે જે બનાવેલો હશે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડના હશે ને એનું જેમનું બી હશે બેસ્ટ એ વચ્ચે મૂકેલું હશે. બરાબર છે. જો આ પરી જેવી છોકરી બનીને આવેલી આવે છે. એ લોકોને પાંખો બનાવવા આપી હતી. જો આમાં તમારા છોકરાનું બી હશે, જો પોદાર ઇન્ટરનેશનલ ભણતા હશે ને તો તમારા છોકરાનું બી હશે. તમે લોકો આર્ટ એક્ઝિબિશનમાં ના ગયા હોય, જો અમારા સિવાયનું બનાવેલું છે. વિડીયો બનાવવાનો એક જ મિનિંગ છે મારો, કે એમ તો આપણે બધા ફોટો અને વિડીયો બધું લેતા હોય, પણ કેવું હોય કે ભાઈ ગમે ને આમ તેમ ફોન ભરાઈ જાય કે પછી આમ થાય તો આપણે ડિલીટ મારી દઈએ. હવે વિડીયો બનાવું છું તો એમાં શું છે, ગમે ત્યારે બી મોટા થશે, આપણા જેટલા બી થશે મોટા, તો હું આનું નામ એવું જ રાખીશ. બરાબર. એટલે એ લોકોને તરત ખબર પડી જશે કે ભાઈ આ અમે આટલામાં હતા ત્યારનો વિડીયો છે. બરાબર. કે ત્યારે અમે કેવું ડ્રોઈંગ કરતા. એક સમય હતો, આપણે છે આપણા નાનપણના ફોટા છે નથી આપણી પાસે નાનપણની શું યાદ છે, કંઈ જ ના હોય. તો આ બધી એના માટે જ મેં વિડીયો બનાવ્યો છે કે ભાઈ નાનપણની યાદો છે, તમે કેવું ડ્રોઈંગ કરતા, તમે શું કરતા, એ બધી વસ્તુ આમાં કેચઅપ થઈ જાય. બરાબર છે. હમણાં જો મારી જીનુનું આવશે, કાનુનું આવશે. બરાબર. જો એ લોકોનું આવે ત્યારે હું તમને ઝૂમિંગ કરીને પણ બતાવીશ કે ભાઈ અમારે કાનુનું બનાવેલું છે. એ લોકોને બી એમ થાય કે નહીં જોવું જોઈએ. બરાબર. અને એમના છોકરા પોદારમાં ભણતા હોય અને આ આર્ટ એક્ઝિબિશનમાં ના ગયા હોય તો એ લોકોને, એવા લોકોને શેર કરજો, જેથી કરીને એ લોકો બી જોઈ શકે કે એ લોકોએ તો વિડીયો લીધો હોય ના લીધો હોય. બરાબર. આ વિડીયોમાં કદાચ એમના છોકરાનું હોય તો એ જોઈ શકે. જો આપણે મોર પંખ બનાવેલા છે આ લોકોને બધાને. બરાબર. તો કેટલા મસ્ત પંખ બનાવેલા છે. ત્યાર પછી આ લોકોને બધું ડ્રો કરાવતા હોય. આ બર્થડે કેકનું છે, જો બધા બર્થડે કેક કેવી બનાવેલી છે. બરાબર. એ લોકોના આખા વર્ષમાં જે બી આપ્યા હોય, બરાબર, એ બધા જ એમના અહીંયા હોય છે. પછી એમાંથી એમને જે ત્રણ એમના જે બેસ્ટ વસ્તુ હોય ને, અમારા કાનોનું બનાવેલું છે, જો ડેરી શાકોર આર્ટ. બરાબર છે. એને બર્થડે કેકમાં હું ડેકોરેશન, બલૂન ને બધું બનાવેલું છે. જે એ લોકોનું બેસ્ટ વસ્તુ હોય ને, એ લોકોએ ત્રણ વસ્તુ માંગેલી હતી કે તમારા જેમાં સારા માર્ક્સ આપ્યા હોય ટીચરે, બરાબર, જેટલા સારા સ્ટાર આપ્યા હોય એવા 3 પેજ તમારે સ્કૂલમાં જમા કરાવવાના હતા. અને એ લોકોએ એ બધી જ વસ્તુ સ્કૂલમાં રાખેલી છે. એ લોકોએ જે પર છોકરાએ 3 વસ્તુ, બરાબર. પછી છે કે એમને બધાએ હાઉસ બનાવ્યા હતા. એ હાઉસ એવી રીતના બધી વસ્તુ અલગ અલગ લીધેલી છે. બરાબર. આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાએ બધું બનાવેલું છે. એક પછી લાસ્ટમાં હું તમને બતાવીશ. બરાબર. ઉપર છે ને એક ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાએ બહુ મસ્ત વસ્તુ બનાવેલી છે. તો એ આવશે, હું તમને લાસ્ટમાં બતાવીશ કે 7 વર્ષનો છોકરો બી આટલું સારું કામ કરી શકે. બરાબર છે. ત્યાર પછી આ લોકોને અલગ અલગ આપણે શેપ આપ્યા હતા કટિંગ કરીને. એમાંથી લોકોએ એની જે ફાવે તે બનાવવાનું. બરાબર. અમારી આજે ઉપરવાળું લાસ્ટ બતાવ્યું એ મારી છોકરીનું જ છે. બરાબર. પછી જો આઈસ્ક્રીમ છે, આ અલગ અલગ ફ્રૂટ બનાવેલા છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાને આટલું બધું આવડતું એટલે સારી વાત છે. આપણે કોઈ સ્કૂલનું પ્રમોશન નથી કરતા. બરાબર. આ તો ખાલી આપણા છોકરાની યાદો માટે મેં બનાવેલું છે. તો તમારા પણ ફ્રેન્ડ સર્કલમાં
કે રિલેશનમાં જો અમારા સિવાય ડ્રોઈંગ અને આમાં આપણે કોઈ હેલ્પ નથી કરે એટલે આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે આપણા છોકરાને હેલ્પ કરીએ બરાબર. તો એ લોકોને શેર કરજો કે જો તમારા છોકરાનો આમાં કંઈ છે કેમ કે બધાએ બનાવેલું હશે તો એમને ખબર જ હશે કે ભાઈ આ બનાવેલું છે. આ સિવાયનું બનાવેલું છે જો એને ટ્રી બનાવ્યું છે, રાઉન્ડ બનાવ્યું છે, અમારે કાનોનું બનાવેલું છે, ઢીંગલીવાળું છે, એને મમ્મી પપ્પા બનાવ્યા હતા. નાના નાના સ્ક્વેરને ફોર્મ કે ભાઈ રાઉન્ડને મોઢું બનાવ્યું. હવે આ જો કેટલું મસ્ત છે બરાબર. બટરફ્લાય એક જણે આવું બનાવેલું છે. આ બધાને હાઉસ કોઈ બધા હરખું ના બનાવતો, બધા છોકરાનું જેવું માઇન્ડ ચાલતું હોય એવું હોય બરાબર. જો આને કેવું મસ્ત ઉપર ફ્લેગ લગાવ્યું છે એ મારા જ છોકરાનો છે. અને ક્યારે બનાવ્યો છે ને મને નથી ખબર એટલે તમને એવું લાગતું હોય કે ભાઈ શું કહેવાય મેં હેલ્પ કરી, મને ખબર જ નથી ક્યારે બનાવેલો છે. આ ફર્સ્ટ બીનો ક્લાસ છે એમનો. એ બધાના જે પ્રમાણે છોકરા હોય ક્લાસમાં એ રીતના એમના બધાના ફોટા લગાડેલા. ત્યાર પછી આ લોકોનું બર્થડે ટાઈમ ટેબલ છે જે મેં કેન્ડલ વાળું બતાવું છું ને હમણાં. એ બર્થડે ટાઈમ ટેબલ છે જો. ઓકે, ત્યારબાદ આપણે બીજા ક્લાસમાં જઈ રહ્યા છીએ. ક્લાસની બહાર પણ એટલી બધી એક્ટિવિટી મૂકેલી છે, બધા છોકરાઓએ દોરેલું છે બરાબર. બધાના અલગ અલગ જો ફ્રૂટ ને બધું કેવું દોરેલું. આ જો કેટલા મસ્ત કાર્ટૂન દોરેલા છે. સ્ટ્રોબેરી, પાઇનેપલ, એપલ બરાબર. આપણને એવું લાગે પણ આ બધું કરવામાં મહેનત લાગે. આ બધાના વિંગ્સ છે. જો હમણાં મારી છોકરીને લખેલું છે ડેરીસન, એના વિંગ્સ છે. શું તમારા છોકરાના આવા વિંગ્સ છે કોઈના? તો કોમેન્ટ કરજો કે મારા છોકરાને વિંગ્સ દેખાના હતા. એટલે ફ્રેન્ડ સર્કલમાં કોઈ એમાં ભણતા હોય કોદારવાળા એમને વિડીયો જરૂર મોકલજો. કોઈ રહી ગયા હોય, મિસ થઈ ગયું હોય જોવાનું તો એ જોઈ શકે છે. એનું નામ કેમ નથી લખેલું? અમારી છોકરીના વિંગ્સ છે રિસા કોરાટ બરાબર. અહીંયા બધા આ ક્લાસમાં બધાના એટલે બધાના જેટલા બી છોકરા છે બધા જે વિંગ્સ બનાવ્યા હોય બરાબર. અમુક લોકોએ જેટલા મસ્ત વિંગ્સ બનાવ્યા હતા એ લોકોને એમ જોઈને મને એમ થયું કે ભાઈ આપણું કાર્ય આપણે આટલા નાના હતા ને આપણે કશું જ નહીં કરતા. આપણે ખાલી કાગળિયા બાળવાનું જ કામ કરતા બરાબર. તો બી આપણને એ લાઈફ બહુ એટલે બહુ ગમતી. પ્લસ આ બધા નાના નાના જે છોકરા લોકો હોય છે એ લોકોને આ સ્પીચ આપે છે બરાબર. જો આ કેટલું મસ્ત બટરફ્લાય છે જો એને વિંગ્સ બનાવી. જોવાની મજા આવે એવી હતું. આ એ લોકોની બર્થડે ચાર્ટ છે. દરેક ક્લાસમાં આવા બર્થડે ચાર્ટ હોય છે. મતલબ જે છોકરા હોય છે એની બર્થડે આવતી હોય ને એ લોકોને મંથ વાઇઝ લખેલા હોય કે આ મહિનામાંની બર્થડે આવે છે. આ જે મહેંદીવાળા હોય ને એ મારી જીનુનું કારીગરી હોય છે. ત્યારબાદ પસીનો ક્લાસ છે. પસીના ક્લાસમાં પહેલાં તો બટરફ્લાય એટલા મસ્ત લગાવેલા હતા ને કે જોઈને એમ થઈ મજા આવી ગયા. અહીંયા છે બધાના હાઉસ બનાવેલા બરાબર. ત્યાર પછી આ લોકોને ડ્રોઈંગ કરાવી હોય એ છે. ક્યાં છે?
નીચે જો મસ્ત કટિંગ કરીને બોર્ડર લગાવેલી છે, બરાબર. એટલે એવું નથી કે ખાલી છોકરાની, ટીચરે બી એટલી મહેનત કરી હશે. આ બધું લગાડવાનું કામ તો એનું જ હોય છે. આપણે તો ખાલી જોવા જ જવાનું છે, તોય આપણને તકલીફ પડે. આપણે એમ થાય એમ આવું જોવા જ ન આવે. પણ નહીં, આપણે આગળ છોકરાને આપણે જોયું હોય તો આપણને ખબર પડે કે નેક્સ્ટ યરમાં આપણા છોકરા આવશે તો આવું બધું આવે, આપણે આ રીતના બનાવી શકીએ. પણ આપણે જોવા જ નથી જતા. ખાસ કરીને હું મારી વાત કરી રહી છું, બધાની વાત નથી કરતી, બરાબર. ને જોવા જાય ને તો કેવું હોય કે ત્યારે જોયું હોય, વિડીયો બનાવ્યા હોય, બધું કર્યું હોય. અમારા સિવાયનું ઘર છે, આ ઘર બનાવવામાં મેં હેલ્પ કરેલી, બરાબર. પછી અત્યારે જોઈ લીધું, પછી જ્યારે પાછો પ્રોજેક્ટ બનાવવાનો આવે ને ત્યારે આપણને ભૂલાઈ ગયું. અમારે કાનુનું ઘર છે, ફર્સ્ટ ફ્લોર વાળું, એને અમારા ઘરનું ઘર છે, અને અમારે જીનુનું ઘર છે, બરાબર. પછી આવતા વર્ષે જ્યારે પ્રોજેક્ટ બનાવવાનો ત્યાં સુધીમાં આપણે જોયેલું તો ભૂલાઈ જાય. એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે કે તમે વિડીયોમાં આપણે જોઈ શકીએ કે ભાઈ પ્રોજેક્ટ બનાવવાના કેવા ઘર હતા. તો લાસ્ટ યરવાળો વિડીયો આપણે આમાં અપલોડ કર્યો હતો, આપણે ત્યારે જોઈને ચેક કરવા થશે તો થશે કે નહીં આ ટાઈપનું ઘર હતું. એટલે મને આમ જે સારા લાગ્યા ને એવા હોય ને એના પર મેં થોડુંક ફોકસ એ કરેલું છે કે આપણે જેથી કરીને આપણો પ્રોજેક્ટ આ રીતનો આપણે બનાવી શકીએ. જો આણે મસ્ત ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર ઝૂલો મૂક્યો છે. આ ઝુમ્મર જુઓ, કેટલું મસ્ત ઝુમ્મર બનાવેલું છે, બરાબર. એમાં એવું છે કે આ કાગળનું હોય છે, રિયલમાં આવું આપણે 2-3 વસ્તુ લઈને બનાવ્યું હોય તો ઘરે કેટલું મસ્ત લાગે, બરાબર. અને આ સેકન્ડમાં જ ભણે અભ્યાસ કરે ને એ સ્ટુડન્ટે બનાવેલું છે. જો આ બલૂન કેવા મસ્ત પ્લેન મૂકેલા છે, ઇઝી વસ્તુ છે એટલા માટે જ મેં જરીક બતાવ્યું, બરાબર. ત્યાર પછી આ બધાની છે આઈસ્ક્રીમના કોન છે, કેન્ડલ છે, કેન્ડી, ડોનટ છે. જો કેવું મસ્ત કલરવાળું ડોનટ ને બધું બનાવેલું છે. આવા બધાના નામ પણ વાંચેલા કે લખેલા જ છે, બરાબર. પણ ખાલી તમારે વિડીયો આપણે સેજ પુશ કરવો પડે ને ઝૂમ કરીને તો બધાનું વ્યવસ્થિત નામ ય દેખાય. મતલબ તમે બનાવ્યું હોય ને તો તમને આઈડિયા હોય હવે આ મારું જ છે. ડોનટ જો કલરફુલ કલર. એ છે આ પછી નાના બાળકો માટે આ જોવાલાયક બી વસ્તુ છે કે ભાઈ જો આવું વસ્તુ બને. આ લોકો બધા ઇંગ્લિશમાં પીચ આપે છે આપણને બોલાવીને. એમાં એવું છે આજે મારો અવાજ થોડોક બેસી ગયો છે ને તો બોલવામાં તકલીફ પડે છે. પણ પછી કેવું છે કે આ વિડીયો પડ્યો રહેશે ને તો હું મૂકીશ નહીં, અપલોડ નહીં, બરાબર. એના કરતાં ફટાફટ બનાવીને અપલોડ કરી દેવાનો એટલે જેથી કરીને રહી ના જાય. બાકી એવા ઘણા વિડીયો હશે, ફોટો હશે જે રહી ગયા છે, મૂકવાના છે. ત્યારબાદ જો કાનુજીનું છે બતાવવા માટે ડેરિસા ને સિવાય એક બાજુ ઓફિસ ઓપન કરવાનો એના પપ્પાનો ટાઈમ થઈ ગયો હતો તો એમને થોડીક ઉતાવળ બી હતી, અને એક બાજુ છોકરાને રમવું હતું, ગેમ રમવી હતી, બધું કરવું હતું. જો કેટલા મસ્ત ફ્રૂટ બનાવેલા છે, નામ લખેલા છે. એમાં બધા અલગ અલગ સ્ટુડન્ટે બનાવેલા છે, બરાબર છે. આવા સેકન્ડ સીનો ક્લાસ છે. અહીંયા છે તે એક ફ્રેન્ડની છોકરી ભણે છે, મતલબ આ લોકોની આરે જ ભણે છે અહીંયા. આ લોકો આવું તમને બનાવવાનું આપ્યું હતું ને આમાં હશે ને. જો આ જો આપણે બધી દાળ હોય છે ને દાળમાંથી બનાવેલા છે. પેલા ડ્રો કરીને પછી દાળ લગાવેલી છે. પછી આ પક્ષીઓના ઘર છે. હવે આ બધા પક્ષીઓના ઘર છે એ બોટલમાંથી જ બનાવેલા છે, બરાબર. બોટલનો આટલો બધો સારો ઉપયોગ બી આપણાથી આપણે કોઈ દિવસ કર્યો નથી. આપણે તો ખાલી બોટલ લીધી, પાણી પીધું ને ફેંકી દીધી, એના વિશેષ કશું જ નહીં.
આ બધી પાણીની બોટલમાંથી બનાવેલા છે ઘર. ઓય અડોમાં કોઈ એવા હોય કે જેમના બેબીનો વિડીયો હોય કે ફોટો હોય, બરાબર. આ મોર છે આખો, જો કેટલો મસ્ત મોર બનાવેલો છે. જે બહુ શું કહેવાય, આમાંથી તમને જોયો હોય બનાવ્યું છે કાનું તો જે કોમેન્ટ કરજો કે બરાબર હું કે તમારા છોકરાનો કંઈનો છે હા કે ના એમ. છે પ્રાણીઓના અને આવું તમને ગમ્યું હોય તો આગળ ગમે ત્યારે પડાય નહીં. સ્કૂલમાં આવા પ્રોગ્રામ થશે તો હું લાંબો વિડીયો ઉતારીશ કે કોઈ આ વખતે તો હું ને ઓફિસ જવાનું લેટ થતું તો તમે સ્પીડ જવા દીધા હતા. અમુક ક્લાસના નથી ઉતાર્યા, બરાબર. તમે લોકો કોમેન્ટ કે એવું કરશો ને તો મને આઈડિયા આવશે કે મારે વિડીયો બનાવવા જોઈએ. પક્ષીના જ આવું છે. એટલા માટે કહું છું, કેમ કે મને બી આઈડિયા આવે, બરાબર, કે ભાઈ નહીં આવું જો આ મંકી કેટલો મસ્ત બનાવ્યું છે, બરાબર. આ બધા છોકરાઓએ ગળામાં પહેરવાના નેકલેસ બનાવેલા છે, જ્વેલરી, ગુડ મોર્નિંગ. અને જેવા તેવા નહીં, પાસ્તામાંથી બનાવેલા છે. આપણે જે ખાવાના પાસ્તા આવે ને એ પાસ્તામાંથી જ્વેલરી બનાવેલી છે. આ પાસ્તા જો પાસ્તા બધું ટીચર લોકોએ બી સારી મહેનત કરી, કેમ કે ફરતી કોઈ એ લોકોએ બોર્ડર લગાવી, બોર્ડરમાં કલર જે આ છે તે ડ્રો કરવા માટે બી ટાઈમ તો લાગે ને. આ તો કેવું હોય, આપણે જોવામાં ટાઈમ ના લાગે, બરાબર, પણ એ લોકોએ જેને લગાડી હશે કરી હશે એની કેટલાય દિવસની મહેનત હશે. ત્યારે મમ્મી આમ મસ્ત બનાવી દે. આ તો કેવું હોય ખબર છે, આપણે પીરસેલું ખાવાનું કેવું હોય, બનાવતા 2 કલાક થાય, ખાતા અડધી કલાક જ થાય, એના જેવું હોય. જોવાનું અડધી કલાકમાં જોઈએ, પણ એને 15-20 દિવસ ત્યાં કેમ કે મમ્મી કન્ટિન્યુ આમાં મહેનત કરેલી હશે. આવડે છે બનાવતા મસ્ત. અને આ બીજા ધોરણમાં અને ત્રીજા ધોરણમાં, એટલે 2nd 3rd સ્ટાન્ડર્ડમાં ભણતા આવડા છોકરાથી મસ્ત જ્વેલરી બનાવે. આવું જોઈને આપણે પોઝિટિવ વિચારવાનું છે કે આ લોકો જો આવું બનાવીએ કે તો આપણે કેમ ના બનાવે. આપણી તો ઉંમર ખાસી, આપણને તો બધું જ નોલેજ આવી ગયું, એટલી ઉંમર થઈ ગઈ છે. થોડોક મારો અવાજ ફાટી ગયેલો છે તો એડજસ્ટ કરી લેજો. બાકી તમને મારો વિડીયો કેવો લાગે છે ને કહેજો. આ એકેયમાં મારા છોકરાના ડ્રોઈંગ વગેરે છે નહીં. આ બધું હું એમ જ કોઈના હવે ના આવ્યા હોય તો જોવા થઈ. જો કેટલી મસ્ત મૂર્તિ બનાવેલી છે, ગણપતિ બનાવ્યા છે. તો આપણે આગળ નીકળીએ હવે બીજા ક્લાસમાં, ગુડ બરાબર. મોર્નિંગ. જો હમણાં અહીંયા મસ્ત કાન ગોપી દોરેલા છે, ગુજરાતીમાં લખેલું છે હાર્દિક સ્વાગત, જય શ્રી કૃષ્ણ. હવે જો આ ડિઝાઇન પેઇન્ટિંગ કરેલી છે ને કઈ રીતના કરી છે, જોતા આપણને એમ લાગે નહીં આઈડિયા આવે, પણ હું તમને કહું ને તો તમને આપણને મગજમાં તરત જ હા એ રીતે આપણે ખબર કલરમાં દોરી બોરીને પછી આમ ફ્લાવરની ટાઈમ ગોટીને નીચેથી આમ ખેંચી લે, એ રીતના આ પેઇન્ટિંગ કરેલી છે બધી. ગુડ મોર્નિંગ. હવે આ લોકો બધા અહીંયા આપણને સમજાવવા બેઠા હોય કે ભાઈ આ કઈ રીતનું છે, શું છે. મોડું તો દે. એમાં એક ભાઈ શરમાતા હતા થોડાક વધારે. બધા નાના ડ્રો કરેલા છે પિક્ચર, બરાબર. ત્યારબાદ હવે જો આ જુઓ, આ છે આપણે પેલા નાસ્તાની ડીશ આવે ને એની પાછળ આ લોકોએ ડ્રોઈંગ કરેલું છે, બરાબર. હાઉસ બનાવેલા છે જો, તમે લોકો વિડીયો ઝૂમિંગ કરીને પણ જોઈ શકશો. પછી આ ઘર જો, આ ઘરમાં તો મારું દિલ આવી ગયું એના જેવું મસ્ત ઘર બનાવેલું, જેને બી બનેલું પણ મસ્ત જોરદાર કામ કરેલું છે. કાંઈ નથી એવું. મને કે અંદર સોફા ને બેડ ને એવું બધું છે. તમને લોકોને બી કોઈનું કંઈ કામ કરેલું હોય તો હંમેશા કોઈ બી વ્યક્તિ હોય, કોઈનું બી એવું નથી બળવાનું નહીં. આપણે કામ કર્યું હોય એના કરતાં કોઈનું સારું હોય ને એના વખાણ કરવાના જ છે. પછી કાચબા બનાવેલા છે. પછી આ ઘર જોઈને તો ડેરી સાહેબ કીધું કે મમ્મી નેક્સ્ટ પ્રોજેક્ટમાં મને આવું જ ઘર બનાવી દે છે. પછી આ બધી નદી ને એવું બધું બનાવે. પછી
નદી તળાવ તો બધું જોયું. હવે આ પેઇન્ટિંગ જો કેટલી જોરદાર પેઇન્ટિંગ બનાવેલી છે. પછી આ ઘર જ છે. આ એમણે કપડાં બનાવીને ટીંગાડેલા છે. એનું નામ લખેલું છે, બરાબર. ડિઝાઇનર છે. હા, એ લોકોના જાતે. પછી આ છે કપડામાંથી બેગ બનાવેલું છે. બધે ખૂણે એક એક સ્ટુડન્ટ ઊભા રહેલા છે. આપણે જાય એટલે ગુડ મોર્નિંગ કે, બરાબર છે, થેન્ક યુ કે. અહીંયા ફીડબેક ભરવાનું છે, તમને કેવું લાગ્યું. જો આ ટ્રેન કેટલી મસ્ત બનાવેલી છે. હવે આ જો કલર, એક એક કલર લઈને પેજ લઈને એ લોકોએ બનાવેલું છે અને ડિઝાઇન અંદર સેમ જ બનાવેલી છે, બરાબર. કલર કામ કરેલું છે. પછી આ બધાના હાઉસ છે. જો તિરંગા ધ્વજવંદન ફરકાવતો હોય. આ જો લાકડાની એટલે આપણે કેન્ડીની સળી આવે ને એમાંથી હિંચકો બનાવવાનો છે. અહીંયા એમનો ક્લાસ પૂરો. હવે આ બીજા ક્લાસ પર, ક્લાસ 3 એનો છે. એ લોકોએ ગેટ મતલબ આપણે એન્ટ્રીથી લઈને બધું જ ડેકોરેશન કરેલું છે, બરાબર. એવું નથી કે ભાઈ ખાલી શું કે ભાઈ એમને બધા ચિત્ર દોરેલા હોય, બરાબર, પ્રોજેક્ટ બનાવેલા હોય, ચોંટાડી દીધા. નહીં, ટોટલી વસ્તુ એમણે ડેકોરેશન કરેલી છે. બોર્ડ, બેનર, બરાબર. બોર્ડની આજુબાજુમાં જો બધી લાઈન દોરેલી છે. હવે આ છે ને એ પાસ્તાના પેલામાંથી અમુક ઘઉંમાંથી, દાળમાંથી એવી રીતના એ લોકોએ પ્રોજેક્ટ બનાવેલા છે. ત્યાર પછી હવે આ ડીશુમાંથી એ લોકોએ સેટ બનાવેલા છે. જે રાઉન્ડ વચ્ચે કંઈ હોય ને એ હમણાં નીચે લગાવેલું છે. અમુકનો ખબર પડી જાય એવું છે, બાકી અમુક એ બીજી રીતે કરેલા છે. એટલે હવે નાના નાના છોકરાને આવું બધું બનાવીને આપવું તો આપણી એ મહેનત લાગે એમાં. એવું નથી કે છોકરાને, તો અત્યારે આપણે બી એવી ક્રિએટિવિટી કરીએ. આપણે સ્કૂલમાં હતા તે પહેલાં ધોરણ, બીજા ધોરણ, ત્રીજા ધોરણ, 7 ધોરણ સુધી તો એક થેલકી લઈને જતા. કેટલા જણા એવા છે એમાં. હું તો એવી રીતે જ ગઈ છું અને યાદ છે ત્યાં સુધી. પછી પહેલાં તો કેવી આવતી, ટકડી આવતી. કોની પાસે હજી એવી ટકડી હોય કોમેન્ટ કરજો, બરાબર. કે નાના હતા ત્યારે સ્કૂલમાં એક ટકડી લઈને જતા એલ્યુમિનિયમની. પછી એમાં લોક મારતા, એની ચાવી ગળામાં લટકાવતા, બરાબર. આ લોકોએ બધા એમના જે જૂના કપડાં હોય એને બેગ બનાવેલા છે એવી રીતે, નીચેથી સિલાઈ મારીને ને બધું હાથે કરેલું છે. સ્કૂલે છે, બરાબર. હવે શિવાયભાઈ ગેમ રમે છે. પછી શિવાયભાઈ મને એવું કીધું હતું, એ તો મારી નજર કે મમ્મી કે જો ટૂંકી હોય ને તો એ કે હું હારી જાત. મારી નજર છે ને એકદમ સ્ટ્રોંગ છે એટલે એ કે હું જીતી ગયો. 3 વખતે એણે શોધી કાઢેલું છે. એટલે સ્કૂલમાં આવી એક્ટિવિટી એ કરાવી હતી, બરાબર, એક્ઝિબિશનમાં. ખાલી સ્ટુડન્ટની નહીં, દર વખતે પેરેન્ટ્સને બી ગેમ રમાડે છે આ લોકો. દર વખતે અમારો બધાનો વારો આવે છે. તમને લોકોને કેવો લાગ્યો મારો વિડીયો એ ખાસ મને કહેજો. ત્યાર પછી સિવાયને ઇનામ મળ્યું. થેન્ક યુ. શિવાયભાઈ ખુશ થઈ ગયા. શિવાયભાઈ એક ગેમ જીતી ગયા. એમને એવું થયું કે ભાઈ હું બીજી જગ્યાએ એ કરું, એ બીજી જગ્યાએ ખતરા કરવા ગયા, બરાબર. હવે એમાં એવું હતું, આ ગેમમાં મને આઈડિયા નહોતો શું કરવાનું હતું. આ છે લેસ ધેન ગ્રેટર ધેનની રમત. છોકરો શીખવાડે છે, બરાબર. આપણે તો લઘુત્તમ અને ગુરુત્તમ બન્યા હતા,
અત્યારે ઇંગ્લિશ મીડિયમવાળા લેસ દેન ગ્રેટર દેન ભણે છે. મતલબ આ નાના છોકરા હોય ને એને પૂછવામાં આવે કે કયું આમાં કઈ રીતનું હોય એમ. બે બાજુ અંક લખવામાં આવે ને એ રીતની ગેમ છે. બરાબર છે. ના બધા છોકરા નાના જ હતા. હાય રૂહી, ગુડ મોર્નિંગ. ત્યારબાદ આ છે રોહી. વેલકમ. જેવીને ફોન કરો. ઇંગ્લિશમાં સ્પીચ આપી. ફોન આવે. હવે આ લોકોનું કલર કામ જોઈએ. ગુડ મોર્નિંગ. મારે પૂછવું પડે મારે કેમ કે મારો ફેવરેટ સબ્જેક્ટ સામે દેખાઈ ગયો. તો મેં એને પૂછી લીધું, મેં કીધું આ કેટલામાં ધોરણમાં? તો એણે પછી કીધું કે આ 10th પહેલાં ને હું કે 10thનો ક્લાસ હતો અત્યારે શિફ્ટ કરેલો છે એટલા માટે. થેન્ક યુ. સામે જો આપણે જે ભણતા ને સાઇન આ સૂત્ર બધા એ લોકો 10મા ધોરણ સુધી એ ભણ્યા હશે ને એને આ ફોર્થમાં આવે. સૂત્ર મોડે હશે, ગોખણપટ્ટી કરેલા હશે. કેટલા જણાને આમાંથી એકાદું પણ સૂત્ર હા, એટલે જ યાદ હું પૂછું છું કે આ તો અમારા 10th માં કે પછી બધા કાળા અક્ષર કુંડાળા મારેલા છે એના જેવું છે. જો આ બધા ટી શર્ટમાંથી બેગ બનાવેલા છે એ લોકોએ એની અંદર ક્રિએટિવિટી કરીને ત્યાર પછી એવું નથી કે એમને ખાલી ટી શર્ટ આપી દીધા. પોતપોતાના નામ લખેલા છે, કલર કરેલા છે. હાય. ત્યાર પછી એક વિભાગમાંથી બીજા વિભાગમાં જઈ રહીએ. અહીંયા અમે થોડા ઘણા ક્લાસ સ્કીપ કરી નાખ્યા છે. અહીંયા કેવું હતું, બધા ક્લાસમાં મસ્ત હતા. બરાબર. અમને જો વેલકમ બધા પોતપોતાના ક્લાસને ડેકોરેશન કરેલા હતા. અહીંયા ક્રિસમસ ટ્રી લગાવેલું હતું. ગુડ મોર્નિંગ. એના ઉપર ફીડબેક લગાવવાના હતા. પછી અહીંયા છે તે છોકરાઓને ગેમ રમાડતા હતા કેમ કે આ શું કહેવાય 8, 9, 10 ધોરણ હોય ને એવા મોટા છોકરાઓ હતા. તો એ નાના છોકરાને ગેમ રમાડતા હતા, પૂછતા હતા. ગેમમાં એવું હતું એ લોકો 3 સ્ટીક આપે, એ સ્ટીકમાંથી જેટલી તમારી સામે ગ્લાસમાં જાય એટલી ચોકલેટ આપે. તો નાના છોકરાને તો હોય ને સિવાય પહેલામાં ફેલ, બીજામાં ફેલ અને ત્રીજામાં ફેલ. તો પેલી છોકરીને મજા આવી ગઈ કે બોલથી ટ્રાય મારી લો, કદાચ બોલ આવી જાય. બોલી ગયો. ચલો બા. એ બધી પડી ગઈ. પછી જીનું બેનનો વારો. આ ગેમ 3 વે રહીમાં. સેજ ઉપરથી નાખજી ને. એટલે કે આવું બધું હોય ત્યારે આપણે પણ છોકરા ભેગા જવાનું કેમ કે આપણા નાનપણમાં આવું કંઈ હતું જ નહીં. એટલે સીવ સાઈડ પર કશું જ નહોતું. તમારા નાનપણમાં આવું કંઈ હતું? ચલો મારા નાનપણમાં તો મેં તો કંઈ આવું નહોતું જોયું. બરાબર. એમાં ને આપણે બી એન્જોય કરીએ. ભલે અડધી કલાક, પોણી કલાક પણ જવાય. બરાબર. થેન્ક યુ કે દે. તો એ લોકોને બી છોકરાઓને બી stick મજા આપી આવે દે. ને ગમે કે મારા મમ્મી પપ્પા આવ્યા મારી જોડે. ચલો. અને આપણે બી આપણું નાનપણ પાછું યાદ કરીએ ને એની જેમ જીવવા ટ્રાય કરીએ. આપણે તો નહોતું કર્યું. જો આ બેગ બનાવી છે ફાળાડીને લીરા કરીને. હવે જો આ બનાવેલું આર્ટ બનાવેલું છે. ધ્યાનથી જોશો ને તો તમને આઈડિયા આવશે કેટલી મહેનત હશે એ લોકોને. કેમ કે ડ્રોઈંગ કરવું ને એ ઇઝી વાત નથી. જો હમણાં ઉગાતી એટલે શું કહેવાય ટ્રી બનાવેલું છે. પ્રતિકોર કેટલા મસ્ત સ્ટાર જો એને ચોંટાડેલા છે. ફીડબેક ભરી દો અમિત. પછી અમિત સરે ફીડબેક કર્યું ત્યાં સુધીમાં
આપણે આગળના ક્લાસ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા જો બધું જાતે ડ્રોઈંગ કરેલું છે. અમારા મહાદેવ આવ્યા. થોડીક વાર તો મને એમ થયું મહાદેવ માંગી લો. બધી હેન્ડમેડ પેઇન્ટિંગ છે. બરાબર. હવે તમે વિચારો કે આવડા છોકરા આટલી મસ્ત પેઇન્ટિંગ કરી શકે એટલે બહુ સારામાં સારી વાત કહેવાય. મને તો બહુ જ ગમી પેઇન્ટિંગ. એક પણ પેઇન્ટિંગ આ જોજો કિટકેટ જો માય ફેવરેટ ચોકલેટ. હનુમાન બાપા, ગણપતિ, રામ ભગવાન, બરાબર બધી ડ્રોઈંગ અલગ અલગ કરેલી હતી લોકોએ. હવે આમાં ખાસિયત એ છે કે તમે પાસેથી આપણને નહીં આઈડિયા આવે, દૂરથી તમે જુઓ ને તો મસ્ત ઘોડો દેખાય. જો હનુમાન બાપા કેટલા મસ્ત, કૃષ્ણ ભગવાન, તરબૂચ. આ જુઓ એકથી એક જોરદાર પેઇન્ટિંગ હતી. બધી વસ્તુ દોરેલી હતી એવું નહીં. પેઇન્ટિંગ કરેલી, ડ્રોઈંગ ખાલી ડ્રો કરેલી બી એટલી મસ્ત છે. આ જો મને આ બહુ જ ગમી હતી. દૂરથી એની આંખ કેટલી મસ્ત દેખાતી એટલે મેં જરી ઘર પાછો લઈ લીધો વિડીયો. હા એવા મારા મહાદેવ. હર હર મહાદેવ. અહીંયા ફીડબેક ફોર્મ ભરવાનું હતું. એ બધું ફીડબેકનું કામ અમિત કરે, આપણે નથી કરતા. થેન્ક યુ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં ગયા. પણ ઉપર જુઓ કેટલું મસ્ત ડ્રોઈંગ કરેલું છે. બરાબર છે. પ્લસ છે કે 12 જો હા 8, 9, 10 સ્ટાન્ડર્ડના ક્લાસ હશે. જોતા પણ આઈડિયા આવી જાય. મેં અહીંયા તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને એક ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો છોકરો છે કે છોકરી છે મને નથી ખબર, પણ એમણે અહીંયા એક ડ્રોઈંગ કરેલું છે. બરાબર. એમણે અમે જ્યારે બહાર નીકળતા ને ત્યારે ત્યાં જે સ્ટુડન્ટ હતું એને કીધું કે આ ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાએ બનાવેલું. અહીંયા ફોટા સેશનનું હતું. ત્યાર પછી અમે અહીંયા ફોટા લીધા કાનુજીનું, નાનું સિવાયના. જો આ ટ્રી એમણે મને કીધું કે આ ટ્રી છે ને ફર્સ્ટ સ્ટાન્ડર્ડવાળાએ બનાવેલું છે. કેટલું મસ્ત છે. ચાર્ટમાંથી જ બનાવેલું છે બધું. ચાર્ટ પેપર આવે ને એમાંથી. ત્યારબાદ આ બધી પેઇન્ટિંગ લગાવેલી હતી. આપણને બહુ પેઇન્ટિંગમાં એક જ ખબર પડે પેઇન્ટિંગ. એ લોકોને આર્ટ વિશે બહુ બધી નોલેજ હોય. બરાબર. કાપડ પર ડ્રોઈંગ શું કહેવાય, પેજ પર. પછી આ હેન્ડમેડ જ છે બધું. ત્યારબાદ આ લોકોને પાછી ચોકલેટ આપી તો છોકરાઓ ખુશ થઈ ગયા. ખાલી 12 બરાબર એ લોકોને આવી રીતના લગાવેલું હતું. તમને ખબર જ હશે ને ક્યાં છે વોશરૂમ. જો ત્યારબાદ અહીંયા ગેમ રમાડતા હતા. એવું નહોતું કે આમાં ખાલી સ્ટુડન્ટ, પેરેન્ટ્સ પણ રમી શકે એવા હતા. આ ફર્સ્ટ લેવલ હતું એટલે અહીંયા સ્ટુડન્ટ બેસતા હતા. સેકન્ડ લેવલ પર અમારા જીનબેન ગયા હતા. પછી ન્યાય લાઈન હતી તો એ થર્ડ રો પર ગયા. એમણે આ ડ્રોઈંગ પૂરું કરવા માટે ગયા હતા. બરાબર. પણ એમનાથી નહોતું થયું. લાસ્ટમાં મેં આ પૂરું કરેલું. गुड मॉर्निंग. आपके पास मार्कर है, आपको पूरी ड्राइंग ट्रेस करनी है. आपके पास एक लाइफ लाइन है, आप पेन उठा सकते हो. એમનાથી लेकिन ઉપડી જાય એમ છે. આમાં એક જ કન્ડિશન હોય, તમે એકવાર એચપેન ઉપાડી શકશો, બીજી વાર નહીં. એક જ લાઈફ લાઈન હતી અને એક લાઈફ લાઈન તો લેવી પડે એવું જ હતું, નકર નહોતું ભેગું થાય. પૂરું થઈ ગયું તમારું. એ અમારા જે ફટાફટ મેઇન વસ્તુ છે ટ્રાય કરવી. બરાબર. હેરિસાએ ટ્રાય કરી એની જ બહુ મોટી વાત છે.
બરાબર. બાકી કોઈ છોકરા ટ્રાય કરવાય રાજી નહોતા. મતલબ તમે ટ્રાય કરશો ને તો ખબર પડશે, અટકશો. બરાબર. हमने एक बार पेन उठा दिया है यहाँ पे હવે આપણે શું કરીએ? આવું શું હોય એમાં શું હોય, થઈ જ જાય ને. પણ જ્યારે તમે કરવા બેસો ને ત્યારે તમારાથી કમ્પ્લીટ થઈ જાય ને તો તમને જે ખુશી મળે ને એ કોઈ પૈસા ન આપી શકે. એટલું યાદ રાખવાનું. બરાબર. આવી બધી વસ્તુમાં આપણે કઈ રીત ના હોય એના લીધે બીજી વસ્તુ છે, આપણે નહીં કરી તો આપણા છોકરા નહીં, આપણે નથી કરાવતા. બરાબર. એના કરતાં બેટર વસ્તુ છે કે આપણે ટ્રાય કરીએ અને એને પણ ટ્રાય કરીએ. ड्राइंग आपको पूरी बराबर. कंप्लीट करनी है तो एक मार्कर से ट्रेस करके आप ટ્રાય કરવા માટે શું કરવું પડે? આપણે ત્યાં જવું પડે, આપણો ટાઈમ ખર્ચવો પડે. આપણે ફ્રી ના હોય તો પણ આપણે ટાઈમ કાઢીને જવું પડે તો જ થાય. અને આવી બધી વસ્તુમાં આપણે છોકરાઓને કિડ્સને લઈને જાય ને તો એને બી મજા આવશે, એન્જોય કરશે. એ બી બીજી વસ્તુ છે કે આપણને બી નોલેજ મળશે અને ઘણું બધી વસ્તુ જોવા જેવી છે. બરાબર. અમારી પાસે થોડોક ઓછો ટાઈમ હતો, એમને જવાનું મોડું થતું હતું તો અમે 2-3 ક્લાસ સ્કીપ કર્યા હતા, અંદર નહોતા ગયા. પણ જેટલામાં ગયા હતા ને એટલામાં મજા આવી. ત્યાર પછી હા પેરેન્ટ્સ માટેની ગેમ હતી. આપણને એમ થાય જોઈ લે આ બોલ લૂંગું છે, પણ મેં 2 ટ્રાય મારા ખુદને એક બી નથી આવ્યું. બરાબર. પછીના 3 ટ્રાય કરી તો આપણે સક્સેસ મળવાની છે. ટ્રાય વગર તો બરાબર કંઈ નથી થવાનું. જો અને પેલી કહેવત છે ને, ટ્રાય એન્ડ ટ્રાય વિલ ધ સક્સેસ, એના જેવું. પછી જે સર આવ્યા એને કીધું કે ભાઈ તમે આગળથી નહીં પાછળની જે શું કહેવાય સ્ટીક છે, બરાબર. કરવું છે દીકરા, કરો જા ટ્રાય કરો. પછી એક છોકરો બી આવ્યો. ગ્લાસમાં નાખે ને અત્યારે સ્લો રાખવાનું, એટલે છે ને પડી જશે. એરિસા ડેરિસા સિવાય આ ગેમ ન રમી. ગેમમાં ખાલી એવું જ કરવાનું હતું કે અહીંયાથી એ બોલ લઈ સ્ટીકથી પકડવાનો હતો અને પછી ત્યાંથી 3 બોલ એમાં નાખી દેવાના હતા. ત્યારબાદ તે બોલ જે પડ્યા છે એ સામેથી આ બાજુની સાઈડ થ્રો કરવાના હતા, એટલે કા કરવાના હતા. आप इधर आ जाओ बच्चा, इस साइड। પેલા છોકરાની એક જ બોલ બાકી રહી ગયો હતો. બિચારાને શું કહેવાય, હવે આપણે એમાં પાછા આ બોલ એની અંદર થ્રો કરીને અંદર જવા જોઈએ. ચલો આપણો એક બોલ ગયો તો બાકીના 2 નહોતા ગયા. બરાબર. ત્યાર પછી અહીંયા સેલ્ફી પોઈન્ટ હતો અને આ બાજુની સાઈડ બધા નાના બાળકો બધું બનીને ઊભા હતા. મતલબ આ સ્ટેજ પરફોર્મન્સ કરાવતા હતા. હવે આપણા છોકરાને વોક કરતા ના આવડતું, આ છે તે છે. એટલા માટે હવે આપણે ત્રણેયને પાછળ 3 છોકરાનો સેલ્ફીમાં ફોટો પાડ્યો, સેલ્ફી પોઈન્ટ. सिवाय तो बच्चे આવી જા. જ્યારે કીધું આઈને વચ્ચે રાખો, 2 દીદીને સાઈડમાં રાખો, તો એ રીતના એને ગોઠવ્યા અને ફોટો પાડ્યો. જો મોબાઈલમાં એક વિડીયો ચાલુ હતો. अभी हमारा फोटो पाड़. ત્યારબાદ મેં इसमें મેડમને કીધું અમારા ફોટા પડાવ્યા. ત્યાર પછી જો આ લોકોને આ જોવું મસ્ત હતું. નેક્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરશું કે એરિસા ડેરિસાને બી એમાં પાર્ટિસિપેટ કરે. બધા પોતપોતાની વસ્તુનું પ્રદર્શન કરતા હતા કે ભાઈ અમે શું બનાવ્યું, જો અમે પંખ બનાવ્યા છે કેવું બતાવે છે. આ કહેવા આમ નાનપણમાં આપણે આવું બધું નહોતું કર્યું, પણ આ લોકોને સ્ટેજ ઉપર ઊભા રહેવાનું બધું જ છે. જો
હવે આ જ્વેલરી બતાવે છે. બહુ છોકરાને હેરાન મતલબ પરેશાન થઈ જાય એવું નથી, ખાલી સિમ્પલ ને સોબર, બસ એક જ સ્ટેપ કરવાનો છે, પોતાનું જ્વેલરી બતાવી નેક્સ્ટ સ્ટેપ કરીને જતી રહેવાનું, બરાબર. તો પણ 2-3 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આ લોકોનું ચાલે છે આ રીતે. મતલબ જે લોકોનું બેસ્ટ વસ્તુ છે એ લોકો એનું બતાવે છે પરફોર્મન્સ. બસ આ રીતના આખું અમે ત્યાં એન્જોય કર્યું. બરાબર છે. પછી ત્યાર પછી અમે લોકો છોકરાઓને લઈને નીકળી ગયા. બરાબર, છોકરાઓને તો બહુ મજા આવી. તમને મારો વિડીયો જોઈને કેવું લાગ્યું નહીં કહેજો. મને મેં ગેમ શું કહેવાય મેં તમને કીધું ને કે પેલું જે ગેમ મેં રમી હતી અને મારાથી આખું કમ્પ્લીટ થઈ ગયું હતું, તો એ માટે હું એક શોર્ટ્સ બનાવીશ, એમાં હું મૂકીશ. બરાબર છે, કેમ કે એ શોર્ટ્સમાં આમાં નહીં આવે વિડીયોમાં, એટલા માટે. બરાબર છે. બાકી તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો. જે પોદારનો કરતા હોય એમને થેન્ક યુ. હર હર મહાદેવ.